થઈ ગયું હવાલ જેસલમેરમાં ને બધાને એમ કહેવાય કે હવારના રામ રામ. તમે જોઈ શકો છો મેરિયટ છે અહીંયાની, અને આ બહુ સરસ મજાનો વ્યૂ છે. ફરતી કોર આમ તમે જુઓ ને, અહીંયા તો સરસ મજાનું આપણું જૂનવાણી ગાડું આવે ને એ ટાઈપનું ગાડું મૂકેલું છે. અહીંયા બધા ઘાસ કાપે છે અને ફરતી કોર અહીંયા વોટર બોડી છે. એટલે અહીંયા અમારા ખ્યાલથી કદાચ એ લોકો લગ્ન કરતા હશે, એટલે ફરતી કોર બધા ગેસ્ટ બેહે અને એવું કરતા હશે. અને હવે બધા ડાયરો નાસ્તો કરવા ઉપડ્યા છે. અમારા ભાઈને વધારે પડતી ઉતાવળ છે. ઉતાવળી વાતની છે કે નાસ્તો હમણાં કે 10:30 વાગે બંધ થઈ જાય, અને અમે જરાક લેટ ઉઠ્યા છીએ. આ જો ભાઈ આ રિયલ બ્રેડ છે, આ રિયલ બ્રેડ છે બધા રિયલ છે. હા, પણ એકચ્યુઅલી ખાવાના નથી, આ ખાલી શો માટે મૂકેલા છે. આ ખાલી શેફની કહેવાય ને આમ કલાકૃતિ. આ બધા ડોનટ્સ ને આ ફલાણું ઢીંકું બધું છે, આપણને અડધા નામે આવડતા નહીં હોય. હા, વફલ્સ ને બધું અહીંયા છે. અને સૌથી ફેવરેટ ભાઈ આપણું અહીંયા મેન વસ્તુ આપણને મળી ગઈ છે, એટલે આપણે કોઈ ટેન્શન નથી. તો અહીંયા પકવાન છે, દાળ છે, આપણે આપણી રીતના બનાવી લેવાનું છે, બરાબર છે. અહીંયા નુક્કડની ચાય સરસ મજાની ભાઈ. આ તમારે સલાડ ખાવા હોય તો આટલી બધી વેરાયટી ખાલી સલાડમાં છે. આપણું ફેવરેટ ભાઈ અહીંયા આવી ગયું છે, એટલે આપણું કામ થઈ ગયું છે. અહીંયા ચેડર સ્વીચ, આ ચીઝ છે, શું કહે કેસરીયો રંગો, આ ચીઝ છે, આ ચીઝ છે, અલગ અલગ ટાઈપના ચીઝ છે ભાઈ. હા, આપણી આઈટમ આવી ગઈ. ઢોસાઈ છે, પરાઠાઈ છે. અહીંયા લખ્યું છે કે મૈસૂરી બોંદા. તો મને આ ઓલા વડા જેવું લાગે છે, અંદર શું હોય રામ જાણે. આ પકોડા છે, પૂરી ભાજી, આ પૂરી ભાજી છે, પછી ફ્રેશ પૂરી, આયરી છોલે. અને હજી આગળ શું છે ભાઈ અહીંયા? અહીંયા ખીર, સેવૈયા ખીર ભાઈ, સેવૈયા ખીર ને પરોઠા ને બધું બહુ બધું છે ભાઈ.